નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારો અવાજ સાથે હું છું હિનલ। રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ઓવરસ્પીડને કારણે માર્ગ અકસ્માતમાં સતત વધારો જોવા મળે છે। જો રોડ અને હાઈવે મંત્રાલય દ્વારા રજૂ થયેલા આંકડાઓ જોઈએ તો તે ચોંકાવનારા છે। ભારતમાં 3 મિનિટે એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત થાય છે। 95% અકસ્માતમાં ઓવરસ્પીડ કારણભૂત છે। ત્યારે આજે આપણે ગુજરાતની જનતા પાસેથી જાણીએ કે તેઓ વધતા જતા અકસ્માત પાછળ કોને જવાબદાર માને છે। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે વધતા જતા અકસ્માત પાછળનું કારણ શું છે। અમદાવાદ શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધતી હોય છે, ત્યારે વાત કરીએ તો અમદાવાદ શહેર હવે અકસ્માતનો હબ સેન્ટર બની ગયો તેવું પણ કહી શકાય। કારણ કે જે રીતે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા હોય કે કારણ કે જે રીતે ટ્રાફિક જામની સમસ્યા સાથે અકસ્માતો પણ નડતા હોય છે। અકસ્માતના મુખ્ય કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો જે છે નિયમોને ભંગ કરતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક રોડના કારણે અકસ્માત નડતા હોય છે। તેના કારણે લોકોની મૃત્યુ પણ થતી હોય છે અને સાથે કહી શકાય કે જે રીતે અમુક અધિકારીનો પણ બેદરકારી સામે આવતી હોય છે। આપણે આજે નરોડા વિસ્તારમાં છીએ। મારો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝની ખાસ અહેવાલનો આપણે ચર્ચા કરીશું, લોકો સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે અકસ્માત કેમ થાય છે અને સાથે લોકોને શું સાવચેતી અને કેમ પાલન નથી કરતા, શું કારણ છે તેના કારણ જે છે તે ટ્રાફિક નિયમોના પાલન નહીં કરતા અને કેમ નથી કરતા અને શું ખરેખર અધિકારીઓની બેદરકારી છે, રોડ રસ્તાઓ કેવા છે, તે તમામ વિષયો ઉપર આપણે ચર્ચા કરવાના છે। આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ શું નામ છે તમારું? પરેશભાઈ શાહ। શું કહેશો આ ટ્રાફિકના લઈને હાલ કઈ રીતે? જ્યારથી ખોદકામ થયું છે ત્યાંના રોજના 4 થી 5 એક્સિડન્ટ થાય છે, ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેને 108 દ્વારા અમે હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। જ્યારે બી તે લોકોને વાત કરવામાં આવે છે કાલ સાંજે કમ્પ્લીટ થઈ જાય, કાલ સાંજે કમ્પ્લીટ થઈ જાય। 8મા મહિનાથી ખોદકામ કર્યું છે પણ એટલી ગોકળ ગતિએ કામ ચાલે છે કે વારંવાર અકસ્માતો થતા હોવા છતાં પણ એ લોકો બેદરકારી ભર્યું કામ કરે છે અને ખાડા ખોદીને જતા રહે છે અને કંઈ જવાબદારીપૂર્વક જવાબ આપતા નથી આ બાબતે। અને શું લાગે અકસ્માતો થતા હોય છે ક્યાંક ને ક્યાંક લોકો પણ નિયમોનું પાલન ના કરતા તેવું લાગે છે? લોકો બી પાલન નથી કરતા અને આ ટ્રાફિકની સમસ્યા એટલી છે કે આવવા જવાનો રોડ જ નથી, તો લોકો રોંગ સાઈડ આવે છે, રોંગ સાઈડ આવવા જવાથી ટ્રાફિકની સમસ્યા વધુ થઈ ગઈ છે। અને કયો રોડ છે અને કઈ રીતની સમસ્યા ડેલી આવતી હોય છે? કારણ કે જે રીતે આ મેન રોડ કહેવાય, રિંગ રોડ કહેવાય છે અને તમામ વાહનો પણ પ્રસાર થતા હોય છે। તમે વેપારી તરીકે તમે અહીંયા 24 કલાક અહીંયા રહો છો અને શું સ્થિતિ હોય છે અહીંયાથી ટ્રાફિક તો 24 કલાક સમજો, પીક અવર્સ ટાઈમે એટલો બધો ટ્રાફિક હોય છે કે માણસ ચાલીને બી રોડ ક્રોસ ના કરી શકે। અને સમસ્યા તો એવી છે કે કોઈ પણ વ્યક્તિ ચાલીને બી આજુબાજુ સોસાયટી જે દુકાનો છે તેનું વાહન પાર્કિંગની બી જગ્યા નથી રાખ્યા લોકોએ। આ મોટી સમસ્યા છે। જે રીતે વાહન પાર્કિંગ હોય કારણ કે જે રીતે અકસ્માતો નડતા હોય તો ક્યાંક ક્યાંક લાગે છે આપણે શું કહેશો, લોકો જે છે તે પાલન પણ નથી કરતા ટ્રાફિકના નિયમોને, અકસ્માતો નડતા હોય છે, તેના વિશે શું કહેશો? લોકો કેમ પાલન નથી કરતા? જી, જોવા જઈએ તો જે રીતે ટ્રાફિક પોલીસ સાથે ઘણીવાર અમે મળીને એક્ટિવિટી કરેલી છે, નિયમો સમજાવ્યા છે કે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ, રોંગ સાઈડમાં ન જવું જોઈએ, આ પ્રકારની એક્ટિવિટી કરવા છતાં પણ જો લોકો ન સમજતા હોય તો હું સમજુ છું કે એમને પોતાના જીવની ચિંતા કરવાની જરૂર છે। કારણ કે વારંવાર આ રીતે પ્રોગ્રામ આપવા છતાં પણ આ રીતની ઘટના બની રહી છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આજે આપ ખાડો જોઈ રહ્યા છો કે આ ખાડો ખોદેલો છે, સીધો માણસ, કોઈ બેરિકેશન કંઈ જ નહીં। હવે ટ્રાફિકની વાત કરીએ તો તમે જેમ હમણાં ભાઈએ વાત કરી કે રોડ રાત્રે દિવસ દરમિયાન સાંકડો થઈ જાય છે તો કોઈ પણ અંદર પડી જાય। ટ્રાફિક, એએમસી આ બધા ભેગા થઈને કામ કરવાની જરૂર છે। ફક્ત ટ્રાફિકની જ વાત નથી આવી રહી, એએમસીની પણ બેદરકારી છે, ઘોર બેદરકારી છે, કંઈ કામ કરવા માટે રેડી નથી, આ ખોલીને બેસી ગયા છે। હમણાં તમે જુઓ ટ્રાફિક વધી કેમ રહ્યું છે, રોડ સાંકડો થાય, ટ્રાફિકને કંઈ નાનું મોટું કામ કરવું હોય તો ડેવલપમેન્ટના કામે અન્ય વસ્તુઓ એમની એમ પડેલી છે, તો એના કારણે આ ટ્રાફિકનો પ્રશ્ન છે। રહી વાત અધિકારીઓની તો એઝ અ એક્ટિવિસ્ટ અમે વારંવાર ધ્યાન દોરતા આવ્યા છીએ અને એના ઉપર કામ થતું હોય છે, પણ જ્યારે બે એજન્સીનું કોર્ડિનેશન ન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે। રોડ સેફ્ટી લઈને શું કહેશો, લોકોને કઈ રીતે ટ્રાફિકના નિયમોને પાલન કરવું જોઈએ અને સાથે જેનાથી તેમને અકસ્માત ના નડે? રોડ સેફ્ટી બાબતમાં તો આપણે સૌપ્રથમ બીજી બધી વસ્તુ તો સાઈડમાં રહી, પહેલાં જે કોર્પોરેશન કામ કર્યું છે, જે રોડ કોર્પોરેશન બનાવવાનું કામ છે, એ રોડ જ્યારે બનાવે એની જવાબદારી આવે છે એને બેરિકેડ કરવામાં લોકોનો જીવલેણ અકસ્માત થતાં બચાવવો જોઈએ। કેમેરામેનને ખાલી વિનંતી કરીશ કે આપણે આ રોડ ખાલી બતાવીએ અને આ બેરિકેશન આ લોકોએ કર્યું નથી, એમની જવાબદારી આવે છે। અકસ્માત થવાનું મુખ્ય કારણ રોડ જ હોય છે, રોડ ઉપર સેફ્ટી રાખવામાં આવતી નથી, એના કારણે જ ખાડા કરો, ત્યાં બેરિકેડ્સ કરો, પબ્લિકને અવેરનેસ લાવો, અવેરનેસ તો ના લાવો તો કંઈ વાંધો નહીં, પણ લોકોના જીવલેણ અકસ્માત થાય એવું કૃત્ય ના કરો। બીજી વસ્તુ એ કહેવા માંગીશ
કે આપણે અત્યારે હાલ ઊભા છે ઉત્તર ઝોનમાં અને આ કામ કરી રહ્યો છે બ્રિજ પ્રોજેક્ટવાળા અધિકારીઓ વિશે ખરેખર અમુક શબ્દો આપણી પાસે નથી. એ લોકો કોઈ જ કામગીરી નથી કરી રહ્યા. ખાલી એમનું કામ કરવું છે, પબ્લિકની કોઈ પણ વિચારસરણી જ નથી. અહીંયા સોસાયટી છે, આ પંચવટી રો હાઉસ મારેલું છે બોર્ડ, ત્યાં પબ્લિકને અવર જવર માટે રસ્તો જ નથી રાખ્યો. દુકાનદારો વેપાર ધંધો ક્યાંથી કરે, ત્યાં કોઈ પણ જગ્યા રાખી નથી આ લોકોએ. એટલે કોર્પોરેશનની ભૂલના કારણે જ અકસ્માતો થાય છે. ટ્રાફિક અત્યારે કામ કરી રહ્યા છે. અમુક જગ્યાએ સુધારા વધારા 4 રસ્તા ઉપર જે કરવા જોઈએ. તમામ સમસ્યાઓ છે તેનાથી લોકો પીડાતા હોય છે, પરંતુ લોકો પોતે જે છે તે કહી શકાય જે કાયદાઓના પાલન નથી કરતા તેવું લાગી રહ્યું છે. અમને વાત કરવાનો પ્રયાસ કર્યો તો તમને 2 સમસ્યાઓ સામે આવી છે. એક તો રોડની સમસ્યા સામે આવી છે, બીજી અધિકારીઓની બેદરકારી સામે આવી છે. કારણ કે જે રીતે આ રિંગ રોડ છે, એ રિંગ રોડ ઉપર અમુક ખાડાઓ આપણે જોવા મળી રહ્યા છે. ખાડાઓની વાત કરીએ તો ખાડામાં રાત્રિ સમય કે આપણે દેખાતું નથી, કારણ કે કહી શકાય જે રીતે રાત્રે ગાડી લઈને નીકળો ત્યારે અકસ્માત નડે છે અને તેવું સ્વાભાવિક છે. કારણ કે ખાડામાં કાર ઠાપકી જાય તેમાંથી અકસ્માત નડે, લોકોની મૃત્યુ પણ થાય તેવું પણ જે છે કહી શકાય. કારણ કે જે રીતે રોડની સમસ્યા હોય, તમામ કે ડિવાઈડરની સમસ્યા હોય, લોકો શોર્ટકટ અપનાવતા હોય, શોર્ટકટને કારણે જે છે લોકો જે છે અમુક વખત અકસ્માત નડ્યા કારણે જે છે મૃત્યુ પામી જતા હોય. તમામ સમસ્યાઓને લઈને હવે જે છે નરોડા વિસ્તારની જે સમસ્યા છે તે હવે સમસ્યા અધિકારી સુધી પહોંચશે અને સાથે અધિકારીઓ જે છે તે સમસ્યાનું નિદાન લાવવાનો મંતવ્ય ન્યૂઝની અહેવાલની સાથે પ્રયાસ કરશે. કેમેરામેન રાહુલ વાઘેલાને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે આટલા બહોળા પ્રમાણમાં માર્ગ અકસ્માતો વધવાનું કારણ શું છે. રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કેમ નથી થતું, એક સવાલ ક્યાંક મોટો છે. પણ આને જ લઈને રાજકોટ વાસીઓ શું વિચારી રહ્યા છે, આપણે એમની સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? મીનુ જસ્તનવાલા. મીનુભાઈ, શું કહેશો, રાજકોટમાં કઈ પ્રકારની સ્થિતિ છે? ટ્રાફિક પાલન ક્યાંક નથી થતું, પરિસ્થિતિ ખૂબ જ ક્યારેક વિકટ બને છે, એક્સિડન્ટ પણ થતા હોય છે. તમે આંકડા જુઓ તો દર વખતે અકસ્માતમાં આપણે બહુ સારું નથી કરી રહ્યા. આપણે સિવિક રિસ્પોન્સિબિલિટીઝ આપણી નથી જાળવતા. આપણે હર હંમેશ ગવર્મેન્ટને દોષ દઈએ છીએ, પોલીસને દોષ દઈએ છીએ, પણ આપણે આપણા અંતરમાં પણ ઝાંખીને જોવું જોઈએ કે આપણો વાંક કેટલો છે. હું તમને થોડા ઉદાહરણ આપું કે અત્યારે લાયસન્સ માટેનું બહુ જ ચેકિંગ ચાલુ છે, તો એ ખૂબ સારી બાબત છે. પીયુસીનું ચેકિંગ ચાલુ છે, તો એ પણ ખૂબ સારી બાબત છે. અને નંબર પ્લેટ, જે જૂની નંબર પ્લેટ્સ હતી કે એક નંબર પ્લેટ તમે જુઓ અને બીજી છે તો એનાથી વધારે ફેન્સી નંબર પ્લેટ દેખાય, તો એક સ્ટાન્ડર્ડાઇઝેશન નંબર પ્લેટનું કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, એ બહુ સારી બાબત કહેવાય. તો આપણી સિવિક રિસ્પોન્સિબિલિટી શું છે? આપણે સૌ કહેતા હોઈએ કે આપણે એજ્યુકેટેડ માણસો છીએ, આપણે એજ્યુકેટેડ લોકો છીએ, પણ એ એજ્યુકેશનની વ્યાખ્યામાં આપણે બેસતા નથી. આપણે રોંગ સાઈડમાં જઈએ છીએ, આપણે લાલ સિગ્નલ હોય તો આપણે ઊભા નથી રહેતા, આપણે જઈએ છીએ તો સૂતેલા ઢોરને, જીવને હેરાન કરીએ છીએ, આપણે ચંપલ ઘસડીએ છીએ, આપણે ઘણી બધી એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જે આપણે ટાળી શકીએ. આપણે અનનેસેસરી હોર્ન છે વગાડીએ છીએ, એ પણ આપણે એક નોઇઝ પોલ્યુશન કરીએ છીએ. તો આ બધી બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ અને સારી સિટીઝનશીપ જો આપણે એક્ઝિબિટ કરીએ તો આપણે બીજાને પણ સંદેશો આપી શકીએ. અને જો આપણે વાંક ગુનામાં ન હોઈએ તો આપણે તંત્રને અને સરકારને કંઈક રેકમેન્ડેશન આપી શકીએ. પણ પહેલી વાત આપણી પોતાની પ્રેક્ટિસથી ચાલુ થાય છે અને પ્રેક્ટિસ પછીનો જે તબક્કો છે એ પ્રીચિંગનો આવતો હોય છે. શું કહેશો આપ, શું નામ છે આપનું અને કઈ રીતે આપ જોવો છો કે અત્યારે રાજકોટમાં ટ્રાફિક નિયમનું પાલન થાય છે કે કેમ? મારું નામ ઈશ્વા વડગામા છે. જેમ સરે કીધું કે આપણે જ્યારે વાહન અહીંયા રાજકોટમાં જ આપણે ઉદાહરણ લઈ લઈએ કે ટ્રાફિક હોય છે બહુ જ વધારે, અને ટ્રાફિક પ્લસ નોઇઝ પોલ્યુશન જે સૌથી મોટી સમસ્યા છે એક આજની. આપણે જોયું હશે કે જ્યાં ટ્રાફિક હશે ને ત્યાં આજુબાજુમાં ઘણા બધા ઘર હશે, ઘણા બધા એનિમલ્સ હશે અને હોઈ શકે કે સ્કૂલ પણ હોય. તો જેટલું મેં જ્યાં સુધી જોયું છે કે ત્યાં એટલું બધું નોઇઝ પોલ્યુશન હોય છે કે બીજા જે ત્યાં રહેતા હોય એને બહુ તકલીફ પડે છે. બીજી વાત કે એમ્બ્યુલન્સ હોય છે કે ફાયર બ્રિગેડ હોય છે, એ લોકોને જ્યારે જવું હોય ત્યારે જો એ ટ્રાફિકમાં અટકાઈ જાય તો એમને જો જેટલી તકલીફ પડે છે ને એ કોઈ નથી જોતું. પહેલાં કોને બહારે નીકળવું છે, ટ્રાફિક રૂલ્સ એક એવો વિષય છે કે જેમાં લોકો એટલી બધી કરે છે. લાઈક આપણે રાજકોટમાં જોઈએ કે ટ્રાફિક રૂલ્સ થાય છે પાલન, એવું નથી કે નથી થતા, પણ અત્યારે જે આપણે કહીએ ને કે લાઈક બહાર સાથે કમ્પેર કરી કે લોકો દુબઈ જાય છે, યુએસ જાય છે, રાજકોટના જ લોકો ત્યાં જઈને એ લોકો બધા રૂલ્સ
એમનું પાલન કરે છે કે લાઈક ત્યાં જઈને કંઈ નથી બોલતા, પણ જ્યારે એ રિટર્ન આવે છે તો પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં જ. તો એવું કરવા કરતાં જે આપણે ત્યાં જઈને જોયું તો અહીંયા આવીને આપણે એ ઉતારી, આપણી જીવનમાં ઉતારી, આપણે એને સુધારા કરવાની ટ્રાય કરી. જો આપણે નહીં કરી તો આપણા પછીના જે છે એ શું કરશે? લાઈક આપણે જો કરશી તો આપણી જે નેક્સ્ટ પેઢી છે એ આપણને જોઈને શીખશે. શું નામ આપનું અને શું કહેશો રાજકોટમાં કઈ પ્રકારે ટ્રાફિક નિયમોનું અમલવારી? જી, મારું નામ કાવ્યા મકવાણા છે. હું ટ્રાફિક રૂલ્સ વિશે એ કહીશ કે જે અમુક લોકો રેડ સિગ્નલ જે આપણે હોય છે તે ફોલો નથી કરતા અને સ્ટોપ નથી થતા જ્યારે રેડ સિગ્નલ હોય છે, અને ટ્રાફિક હોય ત્યારે તે લોકો રેડ સિગ્નલ ક્રોસ કરી જાય છે, જેથી વધારે ને વધારે ટ્રાફિક થાય છે અને હોર્નના અવાજથી નોઇઝ પોલ્યુશન બી થાય છે. એટલે હું તો એ જ કહીશ કે ટ્રાફિક રૂલ્સ સ્ટ્રિક્ટલી ફોલો થવા જોઈએ. ખાસ તો શું કહેશો કે પોલીસ કેટલું ધ્યાન દે છે, ટ્રાફિક પોલીસ ટ્રાફિક રૂલ્સને અમલવારી કરવા માટે? ટ્રાફિક પોલીસ એ તો એમ ધ્યાન દે છે, બટ આપણે એ લોકોને વધારે હજી સ્ટ્રિક્ટલી ધ્યાન દેવું જોઈએ જેથી આપણે ટ્રાફિક રૂલ સ્ટ્રિક્ટલી ફોલો થાય. આપ શું કહેશો, શું નામ છે? મારું નામ સુહાના રાવમાં છે અને ટ્રાફિક રૂલ્સ ઉપર હું એ કહીશ કે જ્યારે કોઈ એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડની ગાડી હોય છે ત્યારે સિગ્નલ રેડ હોય તો એ લોકો નથી એ લોકો સ્ટોપ થઈ જાય છે અને બીજા લોકોને જવા છે, પણ એ જ ઓલાએ કોઈ આઈપીએસ આઈએએસ કે કોઈ અધિકારીની ગાડી હોય છે તો પીપલ ધે સ્ટોપ, એ ગાડી પહેલાં વહી જાય છે અને માણસોને ઊભું રહેવું પડે છે. તો શું કોઈની લાઈફ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને પહેલાં હોસ્પિટલ પહોંચવું જોઈએ કે પછી આઈએએસ આઈપીએસને પોતાની જગ્યાએ પહેલાં પહોંચવું જોઈએ? એટલે જેટલું રિસ્પેક્ટ એ લોકોને દેવામાં આવે છે એટલું પણ બીજા લોકોને દેવામાં આવવું જોઈએ. અને જ્યારે કે સરે કીધું કે એ લોકો જે હોય છે અનનેસેસરી હોર્ન મારે છે, પગ ઘસડે છે, અને એ પણ કે બીજા લોકોને ડિસ્ટર્બ થતું હોય છે આજુબાજુમાં જે રહેતા હોય છે નોઇઝ પોલ્યુશનથી. અને ટ્રાફિક બ્રિગેડ્સ હોય છે એ લોકો પણ ગારું બોલતા હોય છે, કસવર્ડ્સ જ્યારે નેસેસરી નથી બોલવું. અને પછી એ લોકો ફોનમાં જોતા હોય છે, જેમ કે તમે કીધું કે એ ફોનમાં પડ્યા હોય છે ને ધે ડોન્ટ સી સરાઉન્ડિંગ. અને સમટાઈમ્સ જ્યારે કોઈ વ્હીકલ હલાવીને જતું હોય તો એ લોકો પાસે લાઇસન્સ નથી હોતું, બટ એ લોકો સ્ટીલ નીકળી જાય છે અને ધે ડોન્ટ નો હાઉ ટુ ડ્રાઈવ પ્રોપરલી, બટ તોય એ લોકોના મનમાં એવું હોય છે કે ના મને આવડે છે અને એ લોકો ફૂલ સ્પીડે જતા હોય છે. બાજુમાં કોઈ સિનિયર સિટીઝન હોય કે પછી કોઈ નાના બાળકો સાયકલ લઈને જતા હોય તો એ લોકોને પણ પ્રોબ્લેમ થતી હોય છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટવાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે ટ્રાફિકની સમસ્યા રાજકોટમાં તો છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે. આ સાથે તંત્રની મોનિટરિંગ પણ ખાસ જરૂર છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે વધતા જતા માર્ગ અકસ્માતો પાછળનું કારણ શું છે. ભારતીય સંવિધાનમાં તમામ પ્રકારના બંધારણીયના કહી શકાય કે કાયદાનું ઘડતર થયું છે, જેમાંનો એક કાયદો એટલે મોટર વ્હીકલ એક્ટ. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે વાહન ચાલકો હોય છે તેની માટેના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ નિયમો માત્ર કાગળ પર જ હોય તેવું હાલ જે દ્રશ્ય છે તે સર્જાઈ રહ્યા છે. કારણ કે વાહન ચાલકો છે તે તમામ નિયમોને ઓળી ખોલીને પી જાય છે અથવા તો નિયમોનો કહી શકાય કે જાહેરમાં નિયમોના ધજિયા ઉડાડે છે. ત્યારે ખાસ કરી ભાવનગરમાં જનતા છે તે આપણી સાથે જોડાયેલી છે, તેમની સાથે વાત કરશું કે જે ટ્રાફિક નિયમો છે તેનું પાલન નથી થઈ રહ્યું, શું કહેવા માંગે છે, શું છે તેમનું મંતવ્ય. પહેલાં તો પ્રકાશભાઈ વાત કરીશ કે ટ્રાફિક નિયમો શું છે, એનું પાલન કેવી રીતના થઈ રહ્યું છે ભાવનગરમાં, શું કહેશો? ભાવનગરની વાત કરીએ તો એવું હું માનું છું કે સુરત બાદ કરતાં ભાવનગરનું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો ઝાઝા છે. અને એમાંય ખાસ કરીને સરકારે એટલા દંડ રાખવા પડે છે કે લોકોને પોસાય એવી. હવે 7-8 હજારની ગાડી હોય અને 12-12 હજારના દંડ આવે, એટલી બધા દંડ હોય. સરકાર એક જવાબદારી કે સામાન્ય ભૂલ થઈ હોય તો એને સામાન્ય દંડ આપવો પડે, પણ હેવી મોટો દંડ દઈ દે. ભાવનગરની આપણે વાત કરીએ તો ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાફિક પોલીસની જવાબદારી જેટલી છે એની સામે લોકોની પોતાની પણ જવાબદારી કે આપણે નિયમો ફોલો કરવા પડે. જેમ આપણે બોમ્બેનું ટ્રાફિક છે તો એના લોકો સ્વયંભૂ નિયમને ફોલો કરે, એમ આપણે કરવું પડે અને દંડની બહુ મામૂલી રકમ રાખવી પડે. અને ભાવનગરમાં ખાસ કરીએ તો ઘણા બધા પછી કાળા હજી પટ્ટી
ફોર વ્હીલમાં કાળી પટ્ટી હજી રાખવામાં આવે છે, એનો મતલબ સ્પષ્ટ થાય છે કે કાંઈક કાળા ધંધા એને લોકોને કરવા છે. તો કાળા કાચની વાત થઈ રહી છે, કાળા કાચ રાખવામાં આવે છે. અન્ય પણ વાહનની અંદર અવર લાઇટિંગ પણ લગાડેલી હોય છે. આપ શું કહેશો ટ્રાફિક નિયમને લઈને? ટ્રાફિક નિયમની અંદર ભાવનગર શહેરની જેટલી પોલીસની જવાબદારી છે તેટલી આમ જનતાની પણ જાગૃતતા હોવી જોઈએ. નાના નાના ભૂલકાઓને બાઇકો આપી દે છે, બાઇકો ટંડ કરે છે. આ સરકારે એમને સારી એવી મેથી પાક ચકાડવો જોઈએ જાહેર જનતાની વચ્ચે, જેથી કરીને આવનાર દિવસો આવા આવારો તત્વો છે એ શેરી ગલ્લાઓની અંદર અથવા તો શેરી મહોલ્લાની અંદર આવા લોકો છે એને સબક શીખવાડવામાં આવે. નાના ભૂલકાઓને બાઇક અથવા તો એક્ટિવા અથવા તો કોઈ પણ મેપ્રો ના દેવા જોઈએ, જેથી કરીને અકસ્માતનો ભોગ બનતા હોય છે એમાંથી આપણે બચી શકાય. ખાસ કરીને ભાવનગર શહેરની અંદર સવારે 7 વાગ્યા પછી કોઈ પણ ઓવરલોડિંગ ગાડીઓ એ પ્રવેશવા દેવામાં ન આવે, આવો કાયદો બનાવવામાં આવેલો અને કાયદો છે પણ, પરંતુ આનું પાલન કંઈ ને કંઈક પ્રકારે કરવામાં નથી આવતું. તેના કારણે પણ ઓવરલોડિંગના લીધે અમુક વખત અકસ્માત થાય ત્યારે જીવ ગુમાવવો પડે છે. ખાસ કરીને પોલીસ તંત્ર પણ સ્ટાફ ખૂબ જ ઓછો છે અને ઓછા સ્ટાફની અંદર પણ કામગીરી સારી કરી રહી છે. ત્યારે હાલના એસપી હર્ષદ પટેલ છે, જેઓ ડૉક્ટર છે અને ખૂબ જ જાગૃત છે લોકોની જનતાની સુખાકારી માટે, ત્યારે હું એમને અભિનંદન આપીશ ને સાથે સાથે ટ્રાફિક પોલીસો પણ ખૂબ જાગૃત છે, એમને પણ અભિનંદન આપીશ. પણ કંઈ ને કંઈ પ્રકારે જે સ્ટાફ અગણિત છે એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં જે ગેરરીતિ વર્તાઈ રહી છે, સ્ટાફ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે અને જે દંડની જોગવાઈ છે એ દંડમાં પણ લોકોને રાહત આપે એવી રાખવામાં આવે. તો દંડમાં રાહત આપે. ઘણા નાના બાળકો પણ ગાડી એકલે છે. આપણી પાસે અન્ય ભાવનગરના નાગરિક જોડે ચૂક્યા છે. શું કહેશો, સિગ્નલ પર પોલીસ હોવા છતાંય ઘણી વખત સિગ્નલ તોડતા જોવા મળે છે, લોકો નીકળી જાય છે સિગ્નલ બંધ હોય તેમ છતાં. શું કહો છો આ ટ્રાફિક નિયમને લઈને, કેવું શું કહેવા માંગો છો? સર્વપ્રથમ તો જ્યાં સુધી જનતામાં સ્વયં શિસ્ત નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ગમે એટલા કડક નિયમો હશે, જનતા એને ઘોળીને પી જ જાય છે. અનેક મુદ્દા એવા છે જેને લઈને ખરેખર સરકારે અને પોલીસ તંત્રએ, ટ્રાફિક તંત્રએ ગંભીરતા લેવી જોઈએ. ખાસ કરીને જે મુદ્દો એક સામે આવ્યો છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તે ખૂબ જ વધી રહ્યું છે. મોટાભાગના અકસ્માત છે તેની અંદર પણ ડ્રાઈવર છે તે પીધેલો હાથમાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાયદાની છટકબારી છે તેની અંદરથી છટકીને તે નિર્દોષ બહાર નીકળે છે. પરંતુ તેના માટે કાયદો પણ કહી શકાય કે સખત ઘડવો જરૂરી છે, જેને કરીને જે અકસ્માતના જે કેસીસ છે તે ઘટી શકે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જે જનતાના મંતવ્ય છે, જનતાના રિવ્યૂ છે ટ્રાફિક અવેરનેસને લઈને, સરકાર આમાંથી કેટલા નિયમોનું ને જનતાની કઈ રાયને માને છે, સરકાર આવનારા સમયની અંદર ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા માટે કેવા પગલાં લેશે. કાર્યક્રમમાં આગળ આપણે ગીર સોમનાથના લોકો પાસેથી જાણીએ કે વધતા જતા અકસ્માતો પાછળ તેઓનું શું માનવું છે. ગીર સોમનાથ મથકનું એટલે કે વેરાવળ શહેરમાં ખાસ ટ્રાફિકના મુદ્દા લઈને આજે આપણે વેરાવળ શહેરના લોકોને પૂછશું શું છે ટ્રાફિકની સમસ્યા અને લોકો પાસે જાણે શું છે આની પરિસ્થિતિ ને શા માટે અહીંયા ટ્રાફિક એટલો થઈ છે. આપનું નામ? મારું નામ અનિશ ચંદ્રાજ છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી વેપારી અને સોશિયલ એક્ટિવિસ્ટ. આપના માધ્યમથી હું ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક વેરાવળ શહેરના ટ્રાફિકની વાત કરવાની વાત આવે ત્યારે જ્યારથી વેરાવળ નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને એને એ જ રોડ રસ્તા છે એ છે. ઉલટાના જે પેલા નવાબોના વખતમાં કે જે તે સમયે જે પાકા રોડ હતા એની જગ્યાએ અત્યારે જે કાચા રોડ કહેવાય આને મારી ભાષામાં, કે જેને ખાલી થીગડા માર્યા એ સ્વરૂપમાં રોડ રસ્તા થાય છે. એના હિસાબે ટ્રાફિકને તો પ્રોબ્લેમ થાય જ છે. ઉપર વિશેષમાં આપણે ખાસ કહેવા જઈએ તો ટ્રાફિક થવાનું મુખ્ય કારણ શું? તો ટ્રાફિક થવાનું મુખ્ય કારણ છે વેરાવળમાં જે આ કોકરેટના જંગલો, જેને આપણે કહીએ કે જે બાંધકામની મંજૂરીથી વિપરીત રીતના જે નકશામાં પાર્કિંગ બતાવે છે પણ સ્થળ ઉપર નથી પાર્કિંગ હોતું. એના હિસાબે આ વેરાવળના શહેરમાં આજે 2024ની સાલમાં જે પરિસ્થિતિ છે એ આવનારા 10-15 વર્ષમાં શું થશે આપ સૌ જાણો છો. ખાસ કરીને આ જવાબદારી છે એ વેરાવળ નગરપાલિકાની આવે છે, પરંતુ વેરાવળ નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ એનકેન પ્રકારે આ ટ્રાફિકનો જે સમસ્યાનો જે આખો પ્રશ્ન છે એ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના માથે ઢોળી દે છે. કારણ કે ટ્રાફિક પોલીસનું આખું આ કામ આવે છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો આનો ડીપમાં અને મુખ્ય પ્રશ્ન જોવા જઈએ તો રોડ રસ્તા છે, તો રોડ રસ્તા નાના છે અથવા જે તે સમયે નકશામાં છે એવી રીતના છે કે નહીં એ જોવાનું કામ નગરપાલિકાનું હોય. પાર્કિંગ કોમ્પ્લેક્સમાં જે મંજૂરી વખતે બનાવ્યું છે એ પ્રમાણે પાર્કિંગ ખુલ્લું છે કે નથી એ જોવાની જવાબદારી પણ નગરપાલિકાની આવે છે. પણ ક્યાંક ને ક્યાંક
આમાં આપણે કહેવા જઈએ કે ભાઈ એક કર્મચારીઓનું સંકલન અભાવ અને જે ખાસ કરીને સત્તાધીશો એ આંખ આડા કાન કરી અને વેરાવળની જે સમસ્યા છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. વેરાવળથી સોમનાથનો મુખ્ય સ્ટેટ હાઈવે, રયોન બસ સ્ટેન્ડ કે સટ્ટા બજાર, સુભાષ રોડના દરેક કોમ્પ્લેક્સોમાં મંજૂરીના નકશાથી વિપરીત બાંધકામ થવાને હિસાબે આ પ્રશ્ન મોટા પાયે ઉદ્ભવ્યો છે, જેની ખાસ જવાબદારી હું ખાસ કરીને કહું વેરાવળ નગરપાલિકાના શિરે હોવી જોઈએ. પરંતુ એ તે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા છે એ પોલીસ ઉપર ચડીને હાલતા એનું ડિમોલેશન કરે છે. રોડ રસ્તા ઉપર લોકોના જે પથારા કરીને બેસતા હોય એને ઉપાડે છે, ને કાચ તો દુકાનો બહાર જેના ઓટલા ઉપર કઈ સામાન પડ્યો એ ઉપાડી જાય છે ને પોતાએ કામગીરી કરી છે એવો સંતોષ માને છે. પણ આ કાયમી ઉકેલ નથી. કાયમી ઉકેલ જો આવનારી પેઢીને તમારે વેરાવળ સારું દેવું હોય, ટ્રાફિકના સમસ્યાને હલ કરવો હોય તો તમારે પેલા મુખ્ય તત્વ કે જે કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની મંજૂરીમાં છે એવું પાર્કિંગ અત્યારે હાલ સ્થળ ઉપર છે કે નહીં, તેવી રીતના પાર્કિંગ થાય છે કે નહીં એ જોવાનું રહે. બીજી ખાસ વાત કે ભૂતકાળમાં ફૂડ ઝોન બનાવ્યું ત્યારે અમારા જેવા અનેક સામાજિક કાર્યકરોએ એમ કીધું કે ફૂડ ઝોન ભલે બનાવો પણ એની ઉપર કોમ્પ્લેક્સ બનાવો, તેમાં પેન યુઝ પાર્કિંગ બનાવો, જેથી કરીને તમારા 2 માળમાં પેન યુઝ પાર્કિંગ થાય તો વેરાવળમાં આવતા બહારથી લોકો ખરીદી કરવાના આવનારા લોકો ત્યાં પાર્કિંગ કરે, નગરપાલિકાને એની ઇન્કમ ચાલુ થાય અને લોકોને ત્યાં પાર્કિંગ કરવાનું એક સ્થળ મળી જાય, જેથી કરીને બજારમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય. ખાસ કરીને વેરાવળમાં જઈએ તો ઢોર ઢાકરની વાત આવે તો આપણે જોઈએ છીએ હાલતા કોઈ ખૂટિયા કે ઢોર બાંધે છે ત્યારે રાહદારીઓને નુકસાન પહોંચાડે છે, કાં તો એક્સિડન્ટના ભય રહે છે. આવા અનેક કારણોસર વેરાવળની ટ્રાફિક સમસ્યા જેમની તેમ છે. આપના માધ્યમથી હું ચોક્કસપણે કહીશ કે જો આ ટ્રાફિક સમસ્યાનો હલ કરવો જોઈએ તો એના મૂળમાં જવું જોઈએ, નહીં કે ઉપર છેલ્લું ખાલી કોઈના ડેમોલેશન કરવા કે ચાપરાને ઓટલા તોડવાથી આ પ્રશ્નનો હલ થશે એવું મારું અંગત માનવું છે. આપણે કાકા છે, કાકાને પૂછો કાકા આ શું તમને કામી અપડાઉન કરતા હોય આવતા હોય કેવી રીતના ટ્રાફિક તમને કેવી નડી રહી છે? નમસ્કાર, ખેતીભાઈ મેઠિયા, વેરાવળ. ટ્રાફિકની સમસ્યા જોવા જઈએ આપણે તો લગભગ આખા ગુજરાત રાજ્યમાં એ જ પોઝિશન છે બધે ઠેકાણે. કારણ કે વ્યવસ્થાનો અભાવ છે. કોઈ સચિવ પાસે એવી કોઈ સદબુદ્ધિ નથી, કે ગૃહપ્રધાન પાસે એવી કોઈ સદબુદ્ધિ નથી કે પાર્કિંગ ઝોન બનાવે નાના નાના ગામમાં, પાર્કિંગ ઝોનમાં ગાડી ઊભી રહી જાય. અને એનાથી વિશેષ ગૃહપ્રધાનને જો સૂચન કરવું છે મીડિયા તમારા મારફત, જો સારું લાગે ને તો જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરે, રોંગ સાઈડ પાર્કિંગ કરે, જ્યાં તે ગાડી રાખી દે બધા, એના બધું એક્શન લેવામાં આવે તો ઘણું બધું સમસ્યા 50% સમસ્યા હલ થઈ જાય એમ છે. અને રોંગ સાઈડ થી માણસો ઘણા મરે છે, નિર્દોષ માણસો મરે છે, અને એ લોકો મન પડે તે હલાવે છે. અને ફાસ્ટ સ્પીડિંગ ગામમાં ફાસ્ટ હલાવે ગાડી સ્પીડ ની ઉપર. એના પછી ગૃહપ્રધાન જો સદબુદ્ધિ આવી જાય ને એ એવા કાયદા કરે કોઈ તો એ કઈ બહુ બોચવાનો રસ્તો છે જનતા માટે. બાકી આ સમસ્યા રહેવાની છે, વર્ષોથી છે આ સમસ્યા, 10 વર્ષથી છે, આજે એ જ સમસ્યા છે. થેન્ક યુ. કાકાને કહેવાનું છે કે ટ્રાફિક બહુ રહી છે અને ઢોરની હિસાબે પણ ટ્રાફિક થાય છે. આ વિસ્તારમાં ઢોરનો કેવો ત્રાસ છે ને ટ્રાફિક કેના હિસાબે થાય છે? સૌથી પહેલા મારો પરિચય આપી દઉં. મારું નામ દેવેન્દ્ર ધનજીભાઈ મોટીવરસ છે, પૂર્વ કાઉન્સિલર પણ હતા અને આ અત્યારેના સાંસદમાં મેં મારી ઉમેદવારી પણ નોંધાવેલી હતી. હવે વેરાવળના પ્રશ્ન જે ઢોરધાકરની વાત છે તો ઢોરધાકરની સાથે સાથે કૂતરાઓનો પણ ત્રાસ છે. ઢોરધાકરની સૌથી પહેલી તો તમને વાત કરી દઉં કે વેરાવળના જે કન્જેસ્ટેડ એરિયા છે, વખાડિયા બજાર છે, સુભાષ રોડ છે, ગાંધી ચોક છે, શાક માર્કેટ છે, તમે ત્યાં જઈને ખાલી એકવાર પૂછજો કે રોજના તમારે ત્યાં આ ઢોર ધાકરના પ્રોબ્લેમ થાય છે કે નહીં. એટલી ખરાબ હાલત છે કે એમાં બચ્ચાઓ કે જે સિનિયર લોકો રસ્તા પરથી ગુજરતા હોય એને ખબર નથી હોતી, પાછળથી આવી ને એને ખૂટિયા ઉડાડ નાખે કે ગાય ઉડાડ નાખે. આ જવાબદારી છે પૂરેપૂરી નગરપાલિકાની. બીજી રહી કૂતરાઓની, તમે શાંતિથી બાઇક લઈને નીકળ્યા હોય, અચાનક કૂતરો વચ્ચે આવી જાય ને તમને એક્સિડન્ટ કરીને ફેંકી દે છે, તો આ જવાબદાર કોણ છે? ખરેખર તો જો નગરપાલિકાને આવી જવાબદારીઓ ના નિભાવી હોય ને જો કાર્ય કરવાના હોય તો લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવાનું ને લોકો પાસેથી જે કોઈ માંગણી કરે છે ને એ બધું બંધ કરી ને એને આ બધા ફનફટોર બંધ કરી દેવા છે. ખાસ કરીને ટ્રાફિક લઈને શું વ્યવસ્થા છે? ટ્રાફિક લઈને તમે શું કહેવા માંગો છો? આ ટ્રાફિક માટેનો જ વ્યવસ્થા છે, કારણ કે ઢોર ધાકણ કૂતરા આ એવું છે કે જ્યારે તમે ટ્રાફિકમાં આરામથી જતા હોય ને એ પ્રોબ્લેમ થતા હોય તો તમને નડવાના જ છે. બીજું, ટ્રાફિકમાં તો તમને ખુદને ખબર છે કે કોઈ જગ્યામાં પાર્કિંગ વ્યવસ્થા નથી. તમે જોશો કે મ્યુનિસિપાલિટી અંડરટેકિંગમાં જે હમણાં અનીશભાઈએ વાત કરી કે મ્યુનિસિપાલિટી અંડરટેકિંગમાં એવા ઝોનલ બનાવવા જોઈએ કે જે ઝોનલની અંદરમાં પાર્કિંગની વ્યવસ્થા એને 50 પૈસા છે કે રૂપિયો છે કે 5 રૂપિયા જે કંઈ છે એના ચાર્જીસ લઈ લ્યો, એને ચાર્જ પણ મળે ને એવી જે જગ્યા કન્જેસ્ટેડ છે, જે જગ્યામાં વધુ ટ્રાફિક છે ત્યાં એનું પાર્કિંગ વ્યવસ્થા. તમે અત્યારે ખાલી વખાડિયા બજારમાં જાજો, તમે વખાડિયા બજારમાં તમે ચાલીને ન જઈ શકો, એટલી ભયંકર હાલત છે. તો તમે વિચારી લો બાઇક લઈને તમે કેવી રીતના નીકળવાના છે. એવામાં અચાનક ખૂટીઓ આવી ગયો કે કોઈ ઢોર આવી ગયો તો લોકોની હેલ્થની હાલત શું? તમે
ઊભી જ ન શકો એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં જાજી બધી હોસ્પિટલ આવેલી છે, એમ્બ્યુલન્સની ટ્રાફિક હોય છે, 108 આવતી હોય, ત્યારે અહીંની ટ્રાફિકની સમસ્યા લઈને શું કહેવા માંગો છો? એને તો હું મારો પરિચય આપી દઉં. મારું નામ છે અફઝલ મોહમ્મદ પટની. હું એક આરટીઆઈ એક્ટિવિટી એસોસિએશનનો પ્રમુખ છું અને મેં ભૂતકાળની અંદર નગરપાલિકાની ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 5 પીએલ પણ કરેલી છે આ મુદ્દા ઉપર. ટ્રાફિકનો જે મુદ્દો છે એની માટે જો આપણે કહીએ તો સૌથી પહેલા જે અનીસભાઈએ કીધું કે કોન્ક્રીટના જંગલ બનાવી દીધા છે અને વેરાવળની હાલત જે છે એક નર્ક જેવી કરી દીધી છે. કેમ કે કોઈ પણ જે જંગલ બનાવેલું છે એની અંદર પાર્કિંગની વ્યવસ્થા નથી. અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પાર્કિંગ આપ્યા છે એ પણ બંધ પડ્યા છે. કેમ કે ચોમાસાની અંદર એ બેઝમેન્ટની અંદર પાણી ભરેલું હોય છે. ચોમાસા પછી પણ 4 મહિના પાણી રહે છે, એટલે પબ્લિકને ટેવ નથી કે અંદર જઈને પાર્કિંગ કરીએ છીએ. બીજા નંબરની અંદર અત્યારે સૌથી મોટી પાર્કિંગની અને ટ્રાફિકની સમસ્યા જે ઉત્પન્ન થઈ છે એનું કારણ છે કન્સ્ટ્રક્શન થઈ રહેલું ઓવરબ્રિજ. ઓવરબ્રિજ બની રહ્યા છે એના માટે કરીને કોઈ પણ લીગલ ડાયવર્ઝન નથી આપ્યું. જે કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે એની માટે નગરપાલિકા કલેક્ટરને એ વોચ રાખવી પડે કે પબ્લિકના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ ઓવરબ્રિજ બનતું હોય, અંડરબ્રિજ બનતું હોય તો એના માટે કરીને એક ડાયવર્ઝન મૂકવામાં આવે છે, જે અહીંયા કોઈ જાતનો 2 ઓવરબ્રિજમાં મૂકવામાં નથી આવતું. પબ્લિક જે છે એ અંદર બંદરમાંથી આવે છે, બંદરનો રસ્તો ચીકણો હોય છે, જેનાથી લગાતાર બાઇકો સ્લીપ થાય છે અને રોજના 5-7 માણસોના હાથ પગ તૂટે છે. જે વેરાવળ નગરપાલિકા હસ્તક જે સિવિલ હોસ્પિટલ છે એના રેકોર્ડ પ્રમાણે રોજ 7-8 એક્સિડન્ટ થાય છે. તો વ્યવસ્થાના માટે કરીને કાયદેસરના પગલા જ્યાં સુધી નહીં લે નગરપાલિકા ત્યાં સુધી આ પાર્કિંગની સમસ્યા સોલ્વ નથી થવાની. બીજા નંબરમાં રહ્યો સવાલ કે પોલીસની માથે જે ડોલવામાં આવે છે, તો મારા ખ્યાલ મુજબ આપણે બહાર જોઈએ તો જે 3 રિક્ષા આવે છે એની અંદર 3 પેસેન્જરની પરમિશન હોય છે. આજે અમે 4 વ્હીલની અંદર 5 જણા બેસીએ તો પોલીસ દંડ કરે છે. બાઇક ઉપર 3 જણા નીકળે એટલે પોલીસ તરત પાવતી ફારે છે. તો જે 3 પેસેન્જરની પરમિટ વાળી ઓટો રિક્ષા છે એમાં 14 પેસેન્જર ફરે છે, તો એને કેમ દંડ કરવામાં નથી આવતો? એ કેમ સીસીટીવી કેમેરામાં નથી આવતું? અમારી બાઇક આવે છે, 4 વ્હીલ આવે છે, તો આ કેમ નથી આવતું? ખાસ કરીને આ વિસ્તારમાં જે પોલીસ એરિયો હોય છે ત્યાં પોલીસ હોય છે, ટ્રાફિકના નિયમો કેવા હોય છે? ટ્રાફિકના નિયમની વાત કરીએ તો સજ્જત બધી જગ્યા સીસીટીવી કેમેરા લાગેલા છે. લગભગ વેરાવળની અંદર બધાની સીસીટીવી કેમેરા મારફત મેમો આપવામાં આવે છે. પણ એ મેમો ફક્ત બાઇકને અને 4 વ્હીલને આપવામાં આવે છે. આજ સુધી એ મેમોની અંદર તમે તપાસ કરો, એની માહિતી લ્યો, ક્યાંય પણ કોમર્શિયલ વાહન જે હશે એને ક્યાંય મેમો આપવામાં નથી આવતો. તો એનું કારણ શું છે? નો પાર્કિંગ ઝોનની અંદર મોટી ગાડીઓની નો પાર્કિંગ છે, તેમ છતાં દિવસે ત્યાંથી મોટી ગાડીઓ જે છે, ટ્રક છે, ટ્રોલી છે, એ નીકળે છે. તો શું પોલીસને ધ્યાનમાં નથી આવતી પાણીના ટાંકા નો પાર્કિંગ ઝોનમાંથી કેમ નીકળ્યા? તો આ ટ્રાફિકનો મેન ઉત્પન્ન છે કે જે નો પાર્કિંગ ઝોન છે ત્યાંથી પાણીના ટાંકા નીકળે છે, નો પાર્કિંગ ઝોનમાંથી જે મોટો ટ્રક નીકળે છે, એટલે એ ટ્રાફિકની ઉત્પન્નતા કરે છે. વેરાવળ શહેરની જે મુખ્ય સમસ્યા છે ટ્રાફિક લોકોએ વાત કરવામાં આવે છે, ખાસ કરીને ઓવરબ્રિજની વાત કરવામાં આવે છે, ખાસ પોલીસની પણ કામગીરીની પણ સમસ્યાને લઈને પણ લોકો નારાજગી વ્યક્ત કરે, ખાસ કરીને નગરપાલિકાને પણ લોકોએ આડે હાથ લીધી છે. અરવિંદ સોઢા, મોન્ટેરો ન્યૂઝ, ગીર. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમમાં રોડ અકસ્માતના જે વધતા જતા કિસ્સાઓ છે તેની સામે અમદાવાદ, ગીર સોમનાથ, રાજકોટ વાસીઓ અને ભાવનગરના વાસીઓનું મંતવ્ય જાણ્યું કે આ જે રોડના અકસ્માતના માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે તેની સામે તેમનું શું કહેવું છે. છેલ્લે એક જ વાત કહીશ, સાવધાન રહો, સતર્ક રહો. નમસ્કાર.